સુરતની તો સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં હવે ભૂકંપ જોવા મળ્યો। ચૂંટણીમાં કાકા કનૈયા કોન્ટ્રાક્ટરને ભત્રીજી યેશા કોન્ટ્રાક્ટરે ઝટકો આપ્યો। ચૂંટણી પહેલા જ પરિવર્તન પેનલ તૂટી। પરિવર્તન પેનલના દીપક સેવક સહિત 5 સભ્યોએ યેશા કોન્ટ્રાક્ટરને સમર્થન આપ્યું છે। મનીષ ગાંધી, પ્રિયંક ગાંધી, મયંક ત્રિવેદી, કલ્પેશ મહેતાએ યેશા કોન્ટ્રાક્ટરને સમર્થન આપ્યું છે। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલની જીત મુશ્કેલ તે પ્રકારની વાત દીપક સેવકે કરી। સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરિવર્તન પેનલ જે ત્રીજી પેનલ હતી એ તૂટી ચૂકી છે અને યેશા કોન્ટ્રાક્ટરને સાથ આપી રહ્યા છે પરિવર્તન પેનલના સભ્યો। આપણી પરિવર્તન પેનલના સભ્યો ઉપસ્થિત છે। તમે જણાવો શા માટે આ પરિવર્તન પેનલ તૂટી અને તમારો કોને સમર્થન? પરિવર્તન પેનલ તોડવાનું એવું હતું કે 5 સભ્યો અમારા પોતાની લાલસાએ ત્યાં 5 સભ્યો સ્ટેડિયમ પેનલમાં ગયા। બાકીના 16 સભ્યોનું શું એવી કોઈ પણ ચર્ચા કર્યા વગર બોલાવ્યા વગર એમણે ડિસિઝન લીધું। એટલે આ પરિવર્તન પેનલના અમે 5 અને અન્ય બીજા એ બધા થઈ અને સ્ટેડિયમમાં અમે આ એસટીસીને બચાવવા માટે યેશાબેનને એટલે કે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલને આગળ લાવવા માટે જીતાડવા માટે પૂરતું સમર્થન આપી રહ્યા છે। કેટલી જીતની આશા વધે છે હવે યેશાની? જીતની આશા એને કહેવાય કે 21માં કંઈ ઓછા આવવાના હોય। 21ની જ આશા નહીં, પરફેક્ટ જ છે ને। આ વખતે તો મારા મેમ્બરો પૂરેપૂરા 5400 સમજી ગયા છે। હું માનું છું કે ભાઈ કનૈયાભાઈ, ડોક્ટર સાહેબ, સીએ આ બધી મંડળી કહેવાય, જે પેઢી ચલવેને મંડળી કહેવાય। હવે સંસ્થાના સેવકો ઊભા થયા છે એટલે દીપક સેવકની બધાને આજીજી છે કે આ 5 ભલે ગયા તો ગયા, એમના રોટલા શેકવા અમે બધા જ યેશાબેન સાથે છે અને આપ પણ બધા યેશાબેન સાથે રહેશું। ભ્રષ્ટાચાર છે થયો છે, શું પુરાવા છે તમારી પાસે? મારી પાસે ઘણા પુરાવા છે। એમાં ટર્મિનેટ લેટરો પણ છે, જે મારી પાસે 2 ટર્મિનેટ લેટરો છે। ડૉક્ટર નિમેશભાઈનો પણ છે અને એક ટર્મિનેટ લેટર અમારા સીએ મયંકભાઈનો છે, જે 6 લાખમાંથી 1,18,000 રૂપિયા ચેકથી અને 4,82,000 રૂપિયા એમણે કેશ લીધા છે। એ કેશના કારણે હેમંતભાઈએ એમના અવસાનના 4 મહિના પહેલાં આ ટર્મિનેટર લેટર આપ્યો છે, પણ એવું કહે છે કે મળ્યો નથી। હવે અંદર શું થયું ખબર નથી, પણ લેટર અત્યારે મારા હાથમાં છે। એટલે ટર્મિનેટ તો એમને કરી જ દીધેલા। જો આ સંસ્થામાં ગોબાચારી ન ચાલતી હોય તો ટર્મિનેટ કરવાનો મતલબ શું હતું? હિતેશભાઈને દૂર કરેલા, હિતેશભાઈને ભરથાણાને તો શેના માટે? એ પણ ત્યાં જ કરતા હતા, પોતાની ડાયરીઓ પોતાની લેતી દેતી વ્યાજના આ બધા ત્યાં મિટિંગો કરતા હતા। જે હેમંતભાઈ કડક છે તો કેમ કડક છે? તમારી ગોબાચારી રોકવા માટે એટલે કડક થયા। તમારા બધા વેપલા ત્યાં ચાલતા હતા, એ વેપલાની ડાયરીઓ વાળા ઉઘરાણીવાળા આવવા માંડ્યા તમને ના પાડી એટલે હેમંતભાઈ ખરાબ થયા। અને તમે મંડળી બને હેમંતભાઈને ત્યાં સુધી કહ્યું છે કે જો હેમંતભાઈ એમ તેમ કરશો તો અમે 17 જણ બીજી ટીમ કરી અને એક સાથે તમે બળવો કરેલો એ પણ મને ખ્યાલ છે। હવે આવું બધું કરવું હતું તો આ કર્યા પછી એવું લાગે છે કે તમે સંસ્થાને આગળ લઈ જશો। હવે તો આગળ તમે જે નામ બોલી ગયા ને એ પણ હવે ના કનૈયાભાઈ બોલો છો ને એ પણ હવે ઘીન તો છૂટતી નથી। મારા વડીલ છે અને ટીમમાં 2-4 કદાચ સારા હશે અને સમર્થન પણ સારા માણસો છે, ખોટાઈ નથી, પણ ખોટું કદાચ વડીલોના લીધે કરવું પડ્યું હોય। પણ હેમંતભાઈ પેનલને પૂરેપૂરો સપોર્ટને જ જીતશે, કેમ કે બધા યંગસ્ટરને લાવવાના છે, અમારો સપોર્ટ છે અને અમારે કોઈનું ખોદણી કરતા પહેલા અમારે હવેનું ત્યાં પરિવર્તન કામનું જુદું લાવવું છે। બીજું અમારી કોઈ ઈચ્છા નથી। અમારે અમારા લાલભાઈ સ્ટેડિયમને એક સ્થળ પર લઈ અને આ શહેરના રમતવીર છોકરાઓને એક સ્થાન અપાવવું છે। બિલકુલ જોઈ શકાય છે પરિવર્તન પેનલ તૂટી ચૂકી છે અને એમાં જે આગળ પડતા આગેવાનો હતા તેમણે યેશાને સમર્થન આપ્યું છે અને યેશાની જીતનો દાવો પાકો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।